હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન જોવાનું છે, જેમાં અહીંયા મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય છે. મેં અહીંયા તમને નમૂનાનું જે છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલી છે. તમે આવી રીતે તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે અને તમે જે પ્રવૃત્તિ કરી તે લખવાની છે. અહીંયા આપણે પ્રોજેક્ટ જોઈ લઈએ. માય ફેમિલી ટ્રી એન્ડ ઇન્ટ્રોડક્શન. વિષય છે ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા તારીખ અથવા દિવસો, તો કે 3 દિવસ જે છે એ થયા હતા. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી: ચાર્ટ પેપર, સ્કેચ પેન, ફેમિલીના સભ્યોના ફોટોઝ, ગુંદર, પેન્સિલ, રબર વગેરે. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ: મારા દાદા અને મારા માતા. ત્યાર પછી પ્રોજેક્ટ દરમિયાન તમે શું કર્યું? તો કે મેં પરિવારના બધા સભ્યોના ફોટા ભેગા કર્યા. મેં ચાર્ટ પેપર પર એક મોટું ઝાડ દોર્યું. મેં ઝાડની ડાળી ઉપર ફોટા ચોંટાડ્યા અને મેં તેમના નામ અને સગપણ, એટલે કે તેની સાથેનો સંબંધ જે છે તે અંગ્રેજીમાં લખ્યો. મેં દરેક સભ્ય વિશે ટૂંકા વાક્યો લખ્યા, જેમ કે માય ફાધર ઇઝ અ ટીચર વગેરે. સામેના પેજ નંબર 87 પર જોઈ લઈએ કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ તમને શું જાણવા મળ્યું? તો હાર્ડ વર્ડ્સ અને નવા શબ્દો શીખવા મળ્યા. તો કે મને સૌથી પહેલાં નવા શબ્દો શીખવા મળ્યા. મને અંગ્રેજીમાં પરિવારનો પરિચય આપતા આવડ્યું. મારા અક્ષરો અને મારી ક્રિએટિવ સ્કિલ પણ આગળ વધી. મિત્રો, અહીંયા જે છે તમે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરી છે તે દોરવાની રહેશે. મેં અહીંયા મારી ફેમિલી ટ્રી, સૌથી પહેલાં જે છે એ આપણે એનું થડ દોરવાનું રહેશે. ગ્રેન્ડ પેરેન્ટ્સ, છે મારા દાદા અને દાદી. આ દાદા દાદીના 2 સંતાનો, પિતા અને કાકા. તો અહીંયા મેં મારા મમ્મી પપ્પા, માતા પિતા, અને અહીંયા કાકા કાકી લખ્યું છે. કાકા કાકી જે છે એનો એક બાળક છે, તે મારો ભાઈ થયો, કઝિન. અને મારા મમ્મી પપ્પા કે જેમાં હું અને મારી બેન છે. બરાબર છે. તો આ સરસ મજાનું જે છે આ જે મેં બોક્સ કર્યા છે ત્યાં તમારે તમારા કાકા કાકી, મમ્મી પપ્પા, બા, દાદા, બેન વગેરેના ફોટોઝ ચોંટાડવાના રહેશે. મિત્રો, અહીંયા આ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.